નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે શ્રાવણ માસ એટલે શિવજીના મહિમાનો પર્વ। શિવજીની પૂજા અર્ચનાનું વિશેષ મહત્વ હોય છે। મહાદેવનો સોમવાર અતિ પ્રિય હોય ત્યારે સોમવારના દિવસે મહાદેવની પૂજાનું વિશેષ મહત્વ છે। તાપી કિનારે આવેલા તાપ્તી કુબેરેશ્વર મહાદેવનું મંદિર જે શ્રાવણ મહિનામાં ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે, તાપીના એકદમ કિનારે આવેલું છે, જે આ મંદિરને વિશેષ બનાવે છે। ખાસ કરી શ્રાવણ મહિનામાં રોજ 4500 પાર્થિવ શિવલિંગ બનાવાય છે અને પૂજન કરાય છે। આખા મહિનામાં 1.25 શિવલિંગ બનાવવામાં આવશે અને પૂજન પણ કરાશે। ભક્તોને તાપ્તી કુબેરેશ્વર મહાદેવ પર અતૂટ શ્રદ્ધા છે। એવું કહેવાય છે કે અહીંયા અમાસ ભરવાનું પણ વિશેષ મહત્વ છે। જો કોઈ વ્યક્તિ અહીંયા અમાસ ભરે, દર્શન કરે તો અણધાર્યા કામ પણ મહાદેવ પૂરા કરે છે। આ મહાદેવ પર લોકોને અતૂટ શ્રદ્ધા છે। મહાદેવ ભક્તોની આસ્થાનું કેન્દ્ર હાલ બન્યું છે। कुबेर मृत्युंजय महादेव त्राहिमां शरणागतम जन्म मृत्यु जरा व्याधि पीड़ितम कर्म बंधनैहि। नवरात्रिना पूजन शिवरात्रिना अर्चन, आओ महिमा गाये भोलेनाथ की। नर्मदा किनारे नर्मदेश्वर, तापी किनारे ताप्ती कुबेरेश्वर। ताप्ती कुबेरेश्वर स्थान में भगवान सदाशिव महादेव दादानी आठो प्रहर मंदिर खुल्लू रहे छे अने 4 प्रहरनी भगवाननी विशेष पूजा थाय छे। शिवनी वाड़ी सदा उगाड़ी 6 થી 9 નો प्रहर, 9 થી 12 નો प्रहर, 12 થી 4 નો प्रहर અને 4 થી 7 નો प्रहर। चारे प्रहर अहींया भगवाननी रुद्राभिषेक पूजा थाय छे। वैदिक रुद्री थी, पुराणोक्त रुद्री थी, अलग अलग मंत्र द्वारा भगवान विविध द्रव्योथी शिवजीने रिझववानुं कार्य एटले मास एटले श्रावण मास। विशेषमां अहींया रोज पार्थिव माटी लावी અને તાપી તટની માટીથી એના ગંગાજળ પધરાવી શાસ્ત્ર વિધિ પ્રમાણે હાર્દિક મહારાજ સાથે અહીંયા મંદિરના ભક્તો ભેગા મળી અને ભગવાન સદાશિવ મહાદેવ દાદાની માટી દ્વારા પાર્થિવ 4500 લિંગ નિત્ય બનાવવાના અને 4.5 બનાવ્યા પછી સાંજે એનું નિયમ છે કે ઘાત જલેન વિસર્જનમ કુર્યાત, જ્યાં ઊંડું પાણી હોય ત્યાં એનું વિસર્જન કરવું પડે। એટલે સૂર્યાસ્ત પહેલા પાછું એમનું વિસર્જન થાય। નિત્ય અલગ અલગ પ્રકારની પૂજા થાય અને એવો ભગવાન સદાશિવનો મહિમા છે કે શંકરમ આનંદ રૂપમ, શંકરમ વ્યાધિનાશનમ, શંકરમ શત્રુ સંહારમ, શંકરાય નમો નમઃ। ભગવાન સદાશિવ એ નિર્ગુણ ને નિરાકાર દેવ છે। એટલા માટે ભગવાન સદાશિવ પાસે બધા જ જીવો જતા હોય છે। એટલા માટે કહે છે કે જીવ જ્યારે હારી જાય એટલે શિવના સાનિધ્યમાં જતો હોય છે। એવા